ચેક કરી લીધું છે એ લોકોએ. ખબર નહીં આપણને ગમતું છે કે નહીં ગમતું છે. એક નંબર. હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. હું છું તમારો મિત્ર રાજન પટેલ અને આજે આપણે આવી ગયેલા છે બિલખડી ગામમાં સગન દાદાના શૂટ માટે. તો ચાલો તમને બતાવું કેવી રીતે શૂટ થાય છે. પેલું આવે ત્યારે તરત તો ગાઈસ આ છે આપણો કેમેરામેન એન્ડ ગાઈસ અમે સગરાને મળવા આવેલા હતા પણ મળી ગયા ભીખુ દાદા. શું કહે છે ચાલી રહ્યું છે શૂટિંગ. તો તમને બી ઇન્ટરેસ્ટ હોય એવો શૂટિંગ કરવાનો કોન્ટેક્ટ કરો, ભીખુ દાદાને કોન્ટેક્ટ કરી શકો તમે. ભીખુ દાદાને કોન્ટેક્ટ કરજો. ભીખુ દાદા દૂરના નહીં, સારવણીના જ છે, વિઠ્ઠલવાડીના. ભીખુ દાદાને કોણ કોણ ઓળખતું છે કોમેન્ટમાં જરૂર જણાવજો. ભીખુ દાદાને જે ઓળખતો હોય એક કોમેન્ટ કરે. ચાલુ શૂટિંગમાં વરસાદ. ચાલો ગાઈસ તમે જોઈ શકો છો ચાલુ શૂટિંગમાં વરસાદ આવી ગયો છે. હવે એવું નાહવા બી પડે. ભીખુ દાદા બહુ નાના છે. ભીખુ દાદા આ બાજુ ભરાઈ ગયેલા છે. બોલવાનું છે કે કઈ? સો ગાઈસ ભીખુ દાદા પણ નહીં ખમાયું એને તો જેમના લઈ લીધું છે અમે. ઉભરે કે ચાલુ જ દે, મને ખબર જ નહીં. તમે સ્ટાર્ટ કરી શકો. બરાબર કપડા બદલી કાઢો. કપડા બદલી કાઢો. ચેન્જ થઈ જાવ ભાઈ તમે. ભીખુ દાદા રડવા લાગ્યા છે. ટ્રાન્સલેશન કરી લો. AI થી કરી દે. ભાઈ નામ કેવું રાખવા પડે? જો આ ભીખુ દાદા, પછી સગન દાદા, ના ભાઈ તારું નામ શું લેવું પડે? ચંપક દાદા. ચંપક ચાચા. ચંપક ની મત ચંપક ની. मस्त जोक मारा रे ये हंस रे हलकट हंस નહીં આવું નહીં હોય, ખોટું નહીં. આગળ જાણો તેટલા તેના માટે વિડીયો જો આગળ સુધી તમે કોમેન્ટ કરો અને તમે કોમેન્ટ કરજો. પાટું લાવું. એનું નામ શું રાખવું જોઈએ એ તમે કોમેન્ટ કરજો. ओ भाई मारो मुझे मारो मारो मुझे मारो मारो મિત્રો એક્ટિંગ કરીને બધા થાકી ગયેલા હતા, તો પછી આપણે પણ ગરમા ગરમ ખીચડી લસાવી લીધી. સો ગાઈઝ વરસાદ ખુલી ગયો છે અને પાછું અમે સ્ટાર્ટ કર્યું છે. આ બચ્ચા પાર્ટી બહુ ખુશ હતી એને. मैं नहीं दिखाऊंगा ફાઇનલી શૂટિંગ ચાલુ થઈ ગયું છે આપણું. और ભીખુ દાદા છે ને કેવું આગળ રહે છે. સગત અમારી ટીમ માં થયેલા છે પણ ભીખુ દાદા બહુ ખતરનાક છે આજે. એન્ડ ગાઈઝ તમે ચેનલને સબસ્ક્રાઇબ કર્યા હો બીકોઝ અહીંયા બહુ જ મસ્ત મસ્ત વ્લોગ આવવાના છે ખતરનાક વાલા, એટલે સબસ્ક્રાઇબ અત્યારે કરી દો. એન્ડ ગાઈઝ લોકો મેચ નહીં આવડતું, ખાલી એક્ટિંગ કરતા છે. ખાલી લોકો એક્ટિંગ જ કરતા છે. એક્ટિંગ કરતા છે. તમે જેમલું ખબર નહીં કેમ અહીંયા કરતું છે તે. ભીખુ દાદા પણ કેવું આવે ભીખુ દાદા કેવું આવતું છે તે નહીં. પાછા અટવાઈ ગયા છે એ લોકો. ખબર નહીં અમારા ભીખુ દાદા શું કહેતું છે આ વિષય પર. આ વિષય પર તમારું કઈ કેવું છે? ચાલુ કરી દે ને. કઈ બી કેવું હોય તો તમે બે શબ્દ લાઈક કમેન્ટ શેર ફોલો સબસ્ક્રાઇબ કરી દેજો. જે થાય તે કરી દેજો. જે થાય તે કરી લેજો. तू समझा नहीं तू समझा नहीं
એન્ડ ગાઈસ લાગતું છે આ વખતે પ્રોપર થઈ ગયો છે એમાં જેમનો ખબર નહીં વાંકો વાંકો જતો તું કરતા કરતા અહીંયા કરતો છે અને તું રોલ નાચ્યા કરતું છે અહીંયા પણ ભીખુ તો નાચતા જ બધા નાચાય કે તો ભાઈ મને લાગતું છે કે આ વખતે થઈ જ જશે ફાઇનલી હવે જોઈએ તો પછી તે વડલું બહાર મારું છે તમે જોઈ શકો તમે એટલા ને એકવાર વડલું બહાર મારું છે સો ગાઈઝ મેં થયેલું હતું પેલી વખતે બી પપ્પા સ્ટાર્ટ કર્યું છે આ વખતે ફાઇનલ થઈ જ જાય એવું લાગતું છે એન્ડ ગાઈઝ ફાઇનલ થઈ ગયું છે બીકોઝ મને ખબર પડી ગઈ કે હવે ફાઇનલ થઈ જાય અત્યારે એટલે